soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. એટલે આગળ પાસે શું થાય છે તો કે પ્રેમ ચોપડા પકડાઈ જાય છે અને પછી કે soon after, soon એટલે બહુ જલ્દી અને after એટલે પછી, his arrest, arrest એટલે ધરપકડ. આ પ્રેમ ચોપડા છે એની પોતાની ધરપકડ થાય છે અને પછી બહુ જલ્દી શું થાય છે તો કે પ્રેમ ચોપડા છે એ વોઝ રિલીઝ ઓન ધ બેલ. બેલ એટલે શું થાય તો કે જામીન અને રિલીઝ એટલે છૂટા થવું. તો આ પ્રેમ ચોપરા છે એની ધરપકડ થાય છે અને ધરપકડ થાય છે પછી બહુ જલ્દી આ પ્રેમ ચોપરા છે એ જામીન ઉપર છૂટો થાય છે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અને ક્યાં સુધી છૂટો થાય છે તો કે અન્ટિલનો અર્થ શું થાય તો કે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. એટલે આ પ્રેમ ચોપરા છે એ રિલીઝ થાય છે, છૂટો થાય છે. એ છૂટો ક્યાં સુધી થાય છે તો કે કોર્ટ હિયરિંગ. કોર્ટ હિયરિંગ એટલે કે જે કોર્ટ છે એની સુનાવણી થાય. આગળ જ્યારે કોર્ટની સુનાવણી થશે ત્યાં સુધી આ પ્રેમ ચોપરા છે એને જામીન ઉપર છૂટો કરવામાં આવે. ત્યાર પછી none of the stolen articles were recovered from his house. અને આગળ કે none of the stolen એટલે ચોરાયેલા અને આર્ટિકલ એટલે શું તો કે કોઈ પણ વસ્તુ જે કંઈ એને જે ચોરી કરાવતો હતો, જે મોંઘા જે કિંમતી રત્નો હતા એ જે કહેવાય છે કે રામસિંગ પાસેથી ચોરી કરાવતો હતો, તો એ જે કંઈ આર્ટિકલ એટલે કે જે કંઈ વસ્તુઓ છે ને જે મોંઘી હતી, જે સ્ટોલન એટલે કે ચોરાયેલી, એ આર્ટિકલ છે ને એ રિકવર ના થઈ એટલે કે પ્રાપ્ત ન થઈ ફ્રોમ હિઝ હાઉસ એટલે કે એના ઘરેથી એક પણ વસ્તુ ના મળે. શા માટે એક પણ વસ્તુ ના મળે તો કે આ ભાઈ પોતે શું કહેવાય પ્રેમ ચોપરા એ તો પોતે કહેવાય છે કે ચોર હતો અને જે કંઈ આર્ટિકલ ચોરી કર્યા હતા તો એ વસ્તુ તો ત્યાં રહેવા ના દે પોતાના ઘરની અંદર. એની પોતાની ગેંગ હોય છે અને ગેંગ દ્વારા આ જે કંઈ વસ્તુ છે ને એ એને કહેવાય છે ને વ્યવસ્થિત જગ્યાએ જ્યાં પોલીસ પણ ચેક કરે છતાં એ વસ્તુ ના મળે એવી જગ્યાએ આ વસ્તુ છે એને મૂકી દે છે. અને નહીંતર તો શું થાય તો કે પોલીસ છે એ આવી અને એને ખ્યાલ હોય કે ગમે ત્યારે પોલીસ આવી શકે છે અને આવી અને અમારી જે વસ્તુ છે એ પોતે જપ્ત કરી શકે છે. ત્યાર પછી he had cleverly disposed them of the through his gang. હવે આજે કહેવાય છે કે જે પ્રેમ ચોપરા છે એ શું કરે છે હેડ ક્લેવરલી એટલે કે યોગ્ય રીતે એ વસ્તુ છે જે કંઈ વસ્તુ ચોરેલી હતી એને ડિસ્પોઝ કરી નાખે છે. ડિસ્પોઝ કરવો એટલે શું તો કે એનો યોગ્ય નિકાલ કરવો એટલે કે યોગ્ય જગ્યા હોય જ્યાં કણે કોઈ પોલીસ છે એ પણ ચેક કરે અને એની વસ્તુ ના પ્રાપ્ત થાય એવી જગ્યાએ એ વસ્તુ છે એનો શું કરે છે ડિસ્પોઝ કરે છે એટલે કે નિકાલ કરે છે. તેમ ઓફ થ્રુ એટલે કે દ્વારા. કોના દ્વારા તો કે હિઝ ગેંગ. હવે આ પોતે એક ચોર હતો. પ્રેમ ચોપરા પોતે એક શું કહેવાય ચોર હતો તો કે એની જે ગેંગ હતી એટલે જે ટુકડી હોય અને આ ચોરની એ લોકો હોય ને એની પોતાની એક ટુકડી હોય જ તે એટલે એ ગેંગ દ્વારા એ શું કરે છે તો કે વસ્તુ છે એનો યોગ્ય નિકાલ કરી નાખે છે. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ઇન ધ કોર્ટ એટલે કોર્ટની અંદર જ્યારે સુનાવણીનો સમય આવે છે તો એ કોર્ટની અંદર એ શું કરે છે ડિનાઇડ એટલે કે ના પાડવી. એ ના પાડે છે ઓલ ધ ચાર્જીસ. ચાર્જ એટલે શું થાય તો કે આરોપ. એના ઉપર જે કંઈ આરોપ લાગ્યા હતા, જે કંઈ આરોપ મૂકવામાં આવ્યા હતા કે તું પોતે ચોર છો અને આ વસ્તુ જે કંઈ જે રોબોટ ચોરી કરે છે એ તું કરાવે છે, એવા જે એના ઉપર આરોપ લાગેલા હતા એ આરોપનો એને શું કર્યું ડિનાઇડ એટલે ના પાડી કે મેં તો આવી કોઈ વસ્તુ ચોરી નથી. આગળ એ પોતે કોર્ટની અંદર કહે છે કે આ જે કંઈ વસ્તુ છે આ મારો જે રોબોટ છે એની સાથે કોઈ કે ચેડા કર્યા છે, એની સાથે કોઈ કે હળિયું કરીએ છીએ કે જેથી આ કઈ વસ્તુ એવું પોતે કાર્ય મારો રોબોટ કરતો હતો, મેં તો કોઈ કાર્ય કર્યું નથી. આ પોતે એવી ના પાડે છે. આગળ someone else seems to have temper. જો અહીંયા કહે છે ને કે someone એટલે કોઈક અને else એટલે કે બીજા કોઈક એવા વ્યક્તિ હશે. seems એટલે કે લાગવું. મને એવું લાગે છે કે someone else એટલે બીજા કોઈ વ્યક્તિ હશે એને ટેમ્પર એટલે કે ચેડા કરવા એટલે શું તો કે હળિયું કરવી. કોઈક એવા વ્યક્તિ હશે બીજા કોઈ કે જેને મારા આ રોબોટ સાથે શું કર્યા છે ચેડા કર્યા છે, હળિયું કરી છે. મેં તો કાંઈ કર્યું નથી, મેં તો કોઈ વસ્તુની એની પાસે ચોરી કરાવી નથી. વિથ રામસિંગ 070 એટલે કે રામસિંગ 070 સાથે કોઈ કે શું કર્યા છે ચેડા કર્યા છે. એના પ્રોગ્રામની સાથે કોઈ કે ચેડા કર્યા છે. તો પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુ. અને આગળ એ કહે છે કે આ જે પોલીસ છે ને એને ફાઉન્ડ એટલે શોધ્યો. ફાઇન્ડનું ભૂતકાળ ફાઉન્ડ એટલે કે શોધવું. આ પોલીસ છે એને મને શોધ્યો એટલે કે મને પકડી લીધો એટ હોમ મારા ઘરેથી. હી આર્ગ્યુ એટલે કે દલીલ કરવી. એ પોતે દલીલ કરે છે, મેં તો કાંઈ કર્યું નથી. આગળ જોઈએ તો કે કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ધ જજ. હવે જે કઈ વાત આવે છે કાઉન્સિલ ગોયલ એટલે કાઉન્સિલ ગોયલ પોતે કોણ હોય છે વકીલ હોય છે. તો આ કાઉન્સિલ ગોયલ છે ને એ ક્લિયર કરે છે હિઝ થ્રોટ એટલે શું થાય તો કે એનું ગળું.
ગળું ક્લિયર કરે છે એટલે ખોખારો ખાય છે એમ પોતે આ કાઉન્સિલ ગોયલ છે શું કરે છે? ક્લિયર હિઝ થ્રોટ એટલે કે ગળું એક પોતે ખોખારો ખાય છે. એન્ડ રીચ એટલે પહોંચે છે, ક્લોઝર એટલે કે નજીક. ક્યાં પહોંચે છે? તો કે ટુ ધ જજ, જજ પાસે પહોંચે છે, જજની નજીક જાય છે આ પોતે વકીલ. અને હવે શું કહે છે? તો કે કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરા's explanation and the happening of the last few days when some many jewelers and curio dealers have been affected. એટલે હવે વાત શું થાય છે? તો કે કન્સિડરિંગ એટલે કે શું થાય? તો કે કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવું, એટલે કે ધ્યાનમાં લેતા. શું ધ્યાનમાં લેતા? તો કે મિસ્ટર પ્રેમ ચોપરા એનું જે એક્સપ્લેનેશન એટલે શું થાય? એક્સપ્લેન એટલે સમજાવવું. તો કે આપણે પ્રેમ ચોપરા છે ને એનું જે એક્સપ્લેનેશન એટલે કે એની જે સમજાવટ છે એ જે આપણને કહે છે કે મેં તો આવું કોઈ કાર્ય કર્યું નથી, તો કે એની જે સમજાવવાની જે વાત છે એને આપણે ધ્યાનમાં લેવી. અને હેપનિંગ એટલે કે જે કંઈ બનવું, જે કંઈ ઘટના બની છે, જે કંઈ બન્યું છે લાસ્ટ ફ્યુ ડેઝ, ફ્યુ એટલે થોડાક અને ડેઝ એટલે દિવસ, છેલ્લા થોડાક દિવસથી જે કંઈ ઘટના ઘટી રહી છે, જે કંઈ ઘટના બની છે, હવે એનાથી શું થાય છે? તો કે વેન સો મેની જ્વેલર્સ એટલે કે સો મેની એટલે ઘણા બધા જે જ્વેલર્સ છે, જે સોનીઓ છે એ બધાને શું થયો છે? સોની તેમજ ક્યુરિયો ડીલર્સ એટલે શું થાય? તો કે જે મોંઘી જે કિંમતી વસ્તુઓ છે, ઘરેણા સિવાય બીજી ઘણી બધી જે કિંમતી વસ્તુઓ વેચવાવાળા જે ડીલર્સ એટલે કે જે વેપારીઓ છે એ બધાને શું થાય છે? અફેક્ટેડ એટલે અસર થઈ. એ બધાને અસર થઈ છે. અસર શેની થઈ? તો કે ઘણી બધી વસ્તુ ચોરાણી છે, તો કે એ લોકોને અસર તો થાય, એમને ખોટ સહન કરવી પડી છે. અને આગળ શું થાય છે? તો કે ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. એટલા માટે આ જે કાઉન્સિલ ગોયલ છે જજને શું કહે છે? તો કે ઇટ સીમ્સ એટલે મને એવું લાગે છે કે ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું છે, ટુ નો એટલે જાણવું. આ જાણવું ખૂબ મહત્વનું છે. શું જાણવું? તો કે વર્કિંગ એટલે જે કંઈ કાર્ય કરવાની રીત હતી, આ રામસિંગ જે રોબોટ છે ને એની જે કામ કરવાની રીત હતી, જે કંઈ પદ્ધતિ હતી ને એ જાણવું જરૂરી છે, કે જેના કારણે જે કંઈ લોકોને અસર થઈ છે ને એ બધું આપણે એનું સોલ્યુશન કરી શકાય. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલેડ ઇન ધ કોર્ટ. અને આગળ વાત કરે છે કાઉન્સિલ ગોયલ એટલે વકીલ પોતે જજને વાત કરે છે કે આઈ રિક્વેસ્ટ, હું તમને વિનંતી કરું છું કે આ રામસિંગ રોબોટ છે ને એને કોલેડ એટલે કે બોલાવવામાં આવે ઇન ધ કોર્ટ, એટલે કે કોર્ટની અંદર જો બોલાવવામાં આવે તો એને શું કાર્ય કર્યું એને આપણે પૂછી અને દરેક બાબત છે એની આપણે શું કરીએ છીએ? તો કે એને પૂછી અને જે કંઈ માહિતી પ્રાપ્ત કરી અને આનું સોલ્યુશન આપણે કરી શકીએ. રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હવે શું થાય છે? તો કે રોબોટ છે ને ગોઝ ટુ કોર્ટ એટલે કોર્ટની અંદર રોબોટ છે ને જશે, કોર્ટની અંદર રોબોટ જાય છે. અને એ જે હેડલાઇન હતી એ શું થાય છે? તો કે નેક્સ્ટ ડે પેપર, નેક્સ્ટ ડે જે પેપર છે, ન્યૂઝપેપર છે, એ ન્યૂઝપેપરની અંદર એ હેડલાઇનની અંદર આવી ગયું મોટા ફ્રન્ટ પેજ ઉપર કે આગલા દિવસે શું થશે? તો કે રોબોટ છે કોર્ટની અંદર જશે. એટલે બધા લોકો છે ને આતુર થઈ ગયા કે હે રોબોટ એવું બનશે કે રોબોટ કોર્ટની અંદર જશે, તો કે રોબોટ અંદર કોર્ટની અંદર જઈને શું સુનાવણી આપશે, શું માહિતી આપશે, એના ઉપર શું પૂછપરછ કરવામાં આવશે. એના કારણે બધા માણસો છે એ પોતે આતુર બની જશે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box. હવે નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે શું થાય છે? તો કે કોર્ટ છે એ ઓવરક્રાઉડેડ એટલે શું? તો કે વધારે પડતા લોકોથી એ કોર્ટ આખી ભરાઈ જાય છે, કારણ કે લોકો છે એ ઉત્સુક હતા આ રોબોટને કોર્ટની અંદર જોવા માટે. માણસો છે ને એ ઉત્સુક હતા, એટલા માટે જે કોર્ટ છે ને ઓવરક્રાઉડેડ એટલે કે વધારે પડતા માણસોથી એ ભરાઈ જાય છે. અને વિથ ધ પીપલ keen to watch robot. keen એટલે કેવા? આતુર થઈ ગયેલા, ઉત્સુક થઈ ગયેલા કે હે રોબોટ કોર્ટમાં જવાનો છે, જોવું છે. એ જોવા માટે આતુર એવા લોકો છે ને એને જોવું હતું. શું જોવું હતું? તો કે રોબોટને. અને વિટનેસ બોક્સ શું કહેવાય? તો કે વિટનેસ બોક્સ એટલે જે આપણે કોર્ટની અંદર તમે બધાએ જોયું હોય છે કે કોર્ટની અંદર લાઈવ તો ના જોયું હોય પણ ફિલ્મની અંદર તમે જોયું હોય તો કે જે કહેવાય છે કે એક વકીલ હોય એ વકીલ જઈને જે કંઈ વ્યક્તિ હોય એને ગીતા ઉપર હાથ મુકાવી અને કહે છે કે હું જે કંઈ બોલીશ એ સત્ય બોલીશ, તો એ જે ચોરસ પ્રકારનું એક ખાનું હોય છે ને એની અંદર જે આરોપી હોય છે ને એ ઊભો હોય, અથવા તો કોઈ કહેવાય છે કોઈના તરફેણની અંદર કોઈ વાત કરવામાં આવે તો જે વ્યક્તિ જે ઓલા ચોરસ ખાનું હોય છે એની અંદર જે ઊભા રહે એને શું કહેવામાં આવે? તો કે વિટનેસ બોક્સ. આગળ કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. હવે આ જે વકીલ છે ને વકીલ એટલે આ વકીલ કરશે શું? તો કે જે કંઈ આ રોબોટ છે એ જે સુનાવણી આપશે, જે કંઈ માહિતી કરશે, જે કંઈ પ્રશ્ન એને પૂછવામાં આવે એનો જે જવાબ આપશે, તો આ કાઉન્સિલ ગોયલ છે ને એ ટીક કરશે. એના જે કંઈ પોઈન્ટ છે એને
શું કરશે? ટીક કરશે. ટીલ એટલે શું થાય? તો કે સુધી. ક્યાં સુધી એને પોઈન્ટ કરશે, ટીક કરશે? તો કે લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણ સુધી. જે કંઈ પૂછવામાં આવે રોબોટને, તો રોબોટ જે કંઈ બોલ છે એ બધા પોઈન્ટ, બધી વાત ઉપર કાઉન્સિલ ગોયલ છે ને પોઈન્ટ કરતા જઈએ. હા, આવું કંઈ બન્યું હતું, તો કે હા, આના માટે આનો શું નિર્ણય લેવો, આના માટે મારે શું હવે કહેવાય છે બયાન આપવું, આ દરેક બાબત છે એને કાઉન્સિલ ગોયલ શું કરે છે? તો કે લાસ્ટ મોમેન્ટ સુધી પોઈન્ટ કરે છે, ટીક કરે છે. હી અપીયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપરા. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. હવે બને છે શું? તો કે આ કાઉન્સિલ ગોયલ છે ને અપીરિયડ એટલે કે દેખાવું. અપીરિયડ એટલે કે શું થાય? તો કે દેખાવું. એ કેવા બતાવે છે? તો કે બતાવે છે કોન્ફિડન્સ. એને કોન્ફિડન્સ છે, એને પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ છે કે હું જીતીશ કોર્ટ. એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. એટલે કે માત્ર અહીંયા જો, અહીંયા માત્ર તે કહેવાય તો કે પ્રેમ ચોપરા એ માત્ર આપણે શું કહેવાય વકીલ કાઉન્સિલ ગોયલ એ અપીરિયડ કોન્ફિડન્સ એટલે કે એના ઉપર એને આત્મવિશ્વાસ છે એ એવો બતાય છે. પણ એની સાથે સાથે કહેવાય ને તો કે આ પ્રેમ ચોપરા છે ને એ પણ ક્રિસ્પ એટલે કે એને પણ પોતાના ઉપર શું કહેવાય કોન્ફિડન્સ હતો, આત્મવિશ્વાસ હતો. બંને વ્યક્તિ છે ને એક બાજુ વકીલ એટલે કે કાઉન્સિલ ગોયલ અને એક બાજુ પ્રેમ ચોપરા, એ બંને પોતે કહેવાય છે ને એ કે કોન્ફિડન્સ સાથે બતાય છે. બંનેને કોન્ફિડન્સ હતો. આ પ્રેમ ચોપરાને કઈ રીતે કોન્ફિડન્સ એને પોતાના ઉપર આત્મવિશ્વાસ હતો? તો કે એનું કારણ હતું કે મારું જે મશીન છે, મારો જે રોબોટ છે એ મને ક્યારેય દગો દેશે નહીં. અને એક બાજુ જે કાઉન્સિલ ગોયલ જે વકીલ છે એને પણ આત્મવિશ્વાસ હતો કે હું સાચો છું અને મારો કેસ હું 100% જીતીશ. જો પ્રેમ ચોપરાને શું થાય છે? તો કે નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે. બીટ્રે એટલે શું થાય? તો કે દગો દેવો, દગો. તો કે એ પોતે કઈ રીતે આત્મવિશ્વાસ એને હોય છે? તો કે મારું મશીન છે ને આ નેવર એટલે ક્યારેય નહીં, એ મશીન મારું મશીન છે ને એ મને ક્યારેય દગો દેશે નહીં. કોને? હિઝ માસ્ટર, એના માસ્ટરને, એના જે માલિક હોય છે એને આ મશીન, આ રોબોટ છે ક્યારેય દગો દેતું નથી, ક્યારેય છેતરતું નથી. એટલા માટે એ પોતે કહેવાય છે ને આત્મવિશ્વાસમાં હોય છે. ધ પ્રોસિડિંગ બેગન એન્ડ રામસિંગ 070 અપીરિયડ ઇન ધ વિટનેસ બોક્સ. હવે પ્રોસિડિંગ એટલે જે કંઈ પ્રક્રિયા છે, જે કંઈ પ્રોસેસ છે એ બેગન એટલે શરૂ થાય છે અને આ રામસિંગ 070 છે એ અપીરિયડ એટલે દેખાય છે ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સની અંદર દેખાય છે અને હવે એને દરેક પ્રશ્ન પૂછવામાં આવશે અને એ પ્રશ્નનો જવાબ એ પોતે આપશે. યોર ઓનર કાઉન્સિલ ગોયલ બેગન, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ that the memory tape design in this type of the robot contains information of the previous week. હવે વાત શું થાય છે કે રોબોટ છે એ વિટનેસ બોક્સની અંદર જાય છે અને હવે છે ને એ આ કાઉન્સિલ ગોયલ એટલે જે પોતે વકીલ છે એ વકીલ શું કહે છે? તો કે યોર ઓનર એટલે શું? યોર ઓનર એટલે કે માન્ય, મારા માન્ય, જે આપણે જેને સન્માન આપતા હોય, જેને માનથી બોલાવતા હોય, એટલે કે આ જે જજ છે ને એને બધાને સન્માનથી બોલાવતા હોય. એટલા માટે તમે ફિલ્મોમાં પણ જોયું હશે કે યોર ઓનર બોલતા હોય. તો આ યોર ઓનર એટલે શું? તો કે માનનીય, સન્માનીય, જેને આપણે આદર સન્માનથી બોલાવતા હોય. તો કે યોર ઓનર કાઉન્સિલ ગોયલ બેગન એટલે શરૂ કરવું. આ કાઉન્સિલ ગોયલ છે એ શરૂ કરે છે. શું શરૂઆત કરે છે? તો કે આઈ એમ ટોલ્ડ એટલે મને કહેવામાં આવ્યું છે બાય સુપર રોબોટ એટલે કે જે સુપર રોબોટ છે એના દ્વારા મને કહેવામાં આવ્યું છે ધેટ એટલે કે ધ મેમરી ટેપ છે ને એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? ડિઝાઇન કરવામાં આવી છે. કઈ રીતે ડિઝાઇન કરવામાં આવી છે? ઇન ધીસ ટાઈપ, એવા પ્રકારે એને ડિઝાઇન કરવામાં આવી છે રોબોટને. એનું જે કન્ટેન્ટ છે ને એની અંદર જે કંઈ ઇન્ફોર્મેશન, જે કંઈ માહિતી છે ને એ પ્રેવિયસ વીક સુધી યાદ રહે. પ્રેવિયસ વીક એટલે કે લાસ્ટ અઠવાડિયું, એક અઠવાડિયા સુધી. પાછલું અઠવાડિયું હોય પ્રેવિયસ એટલે પહેલાનું, અને વીક એટલે અઠવાડિયું. પહેલાના અઠવાડિયા સુધી એને માહિતી જે કંઈ હોય, રોબોટે જે કંઈ પ્રક્રિયા કરી હોય ને એ પાછલા અઠવાડિયા સુધી યાદ રહી, પછી તે ભૂલાઈ જાય. આગળ, બટ ધ કેસ સ્ટાર્ટેડ અ fortnight after the incident, the needed information must be wiped out, the judge said. હવે જજ તો શું કહે છે? જજ એ પોતે બોલે છે કે શું કહે છે? બટ તો કે પરંતુ આ જે કેસ છે ને એ સ્ટાર્ટ થયો fortnight એટલે કે 15 દિવસ. એટલે આ કેસ શરૂ થાય છે ને એ fortnight એટલે 15 દિવસ થઈ ગયા અને બને છે શું? તો કે આફ્ટર ધ ઇન્સિડન્ટ એટલે કે ઘટના. આ જે ઘટના બની એ ઘટનાના પછી 15 દિવસ પછી તો આ કેસ શરૂ થાય છે.
હવે તમે તો એવું કહો છો કે જે રોબોટ છે સુપર રોબોટ એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે કંઈ રોબોટ છે એને લાસ્ટ અઠવાડિયા સુધીની બધી માહિતી યાદ હોય, પણ કે આપણો જે કેસ છે આ જે ઘટના બની એના 15 દિવસ પછી શરૂ થયો છે. તો કે જો જે નીડેડ એટલે જે આપણે જરૂરી છે એવી જરૂરી જે ઇન્ફોર્મેશન જે માહિતી છે ને એ મસ્ટ એટલે ફરજિયાત રીતે વાઇપ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ છે. એ તો રોબોટને યાદ હશે નહીં એવું કહે છે. આ વાત કોણ બોલે છે? તો જજ બોલે છે. તો આગળ કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી staring at Prem Chopra, sir, the robot has been switched out of the operation ever since. હવે આ કાઉન્સિલ ગોયલ છે ને એ પોતે કહેવાય છે, આપણે આગળ પણ જોયું, એને પોતાના ઉપર આત્મવિશ્વાસ હતો. પ્રેમ ચોપરાને એને પણ પોતાના ઉપર આત્મવિશ્વાસ હતો. તો એમાં શું થાય છે તો કે આ કાઉન્સિલ ગોયલ છે ને એ સ્માઇલ કરે છે. કોની સામે? સોફ્ટલી એટલે ધીમેથી, હળવાશથી, વિનમ્રતાથી સ્માઇલ આપે છે. આમ કહેવાય ને કે ઓલાને સામે જોઈને આમ મનમાં હસતો. તો કે આ કાઉન્સિલ ગોયલ છે ને સ્માઇલ આપે છે સોફ્ટલી, અને સ્ટેર એટલે શું થાય? જોવું, સામે જોવું, તાકીને જોવું. આપણે કોઈ સામે આમ જોતા હોય તો સ્ટેર એટલે તાકીને જોવું. કોની સામે તાકીને જોવે છે? તો કે પ્રેમ ચોપરા સામે તાકીને જોવે છે અને કહે છે શું? સર, ધ રોબોટ છે ને હેઝ બીન સ્વિચ આઉટ. એને સ્વિચ આઉટ એટલે કે બંધ કરી દેવામાં આવ્યો. રોબોટને તો સ્વિચ આઉટ એટલે બંધ કરી દેવામાં આવ્યો છે. ક્યારથી? તો કે ઓપરેશન એવર સિન્સ. ઓપરેશન એવર સિન્સ એટલે શું? એને પકડવામાં આવ્યો. જ્યારે રોબોટ છે પકડાઈ ગયો અને પકડીને એનો લાયસન્સ નંબરને નોટ ડાઉન કર્યું અને જોયું એનો માલિક કોણ છે, તે દિવસ પછી તો કે આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો હતો. અને બંધ કરી દેવામાં આવ્યો એટલે કે એની જે પ્રોસેસ, એની જે અંદર પ્રક્રિયા થતી એ તો અહીંયા બંધ કરી દીધી. એ પછી તો રોબોટે કોઈ કાર્ય કર્યું નથી. તો એ માહિતી તો કઈ ભૂસાણી ના હોય. જો રોબોટ શરૂ હોત તો અઠવાડિયા પહેલાનું ભૂલાય જાય, પણ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે પ્રેમ ચોપરાને પાછું એવું થાય છે, એટલે હવે તો હું ફસાઈ ગયો. Prem Chopra's face fell, but he was confident Ram Singh 070 would obey his master. The secret were seen. હવે શું થાય છે? આ પ્રેમ ચોપરાનો ફેસ, એનો જે ચહેરો છે ને એ ફેલ એટલે પડી જવું એટલે કે આ મોઢું ખરીને ના પડી જાય, પણ પ્રેમ ચોપરા છે ને એનો ફેસ પડી ગયો એટલે ઉતરેલી કઢી જેવું મોઢું થઈ ગયું. એમ થયું હા હવે તો હું પકડાઈ જઈશ. પણ આગળ જતા પાછું બને છે હું બટ એટલે પરંતુ he was confident. એને પાછો આત્મવિશ્વાસ તો હજુ હતો. ભલે એને એમ થયું કે આ રોબોટ છે એને લાસ્ટ અઠવાડિયા સુધીની માહિતી યાદ હોય, પછી બધું ભલે ભૂલાઈ ગયું હોય, પણ બને છે શું તો કે એને એમ થાય છે કે એ કોન્ફિડન્સ, એને આત્મવિશ્વાસ છે કે આ રામસિંગ મારો રોબોટ છે ને એ ઓબે એટલે હુકમ માને છે એના માસ્ટરનો. એટલે એના માટે આ જે સિગરેટ જે કંઈ વાત છે ને અમારી, હું એની પાસે જે ચોરી કરાવતો હતો એ સીલ એટલે કે એ પેક કરે છે, એ બહાર કાઢશે ને, એ કોઈને કહેશે નહીં, એવો એને આત્મવિશ્વાસ હતો. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. એટલે આ જે જજ છે ને એ ઓર્ડર કરે છે. શું ઓર્ડર કરે છે? કે યુ મે કન્ટિન્યુ, તમે શરૂઆત રાખો, તમે શરૂ રાખો, તમારું જે કામ છે એને તમે શરૂ રાખો.